ભારે વરસાદને લીધે સંપર્ક વિહોણા રહેતા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વ્યવહાર શરૂ કરવા પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. ભારે વરસાદથી અસરગ્રસ્ત માણાવદર તાલુકાના અગ્રણીઓ સાથે કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીની બેઠક. ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો ચિત્તાર મેળવ્યો. ખેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્નના નિરાકરણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી. જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસ વિશે સ્થાનિક અગ્રણીઓને સાવચેત કર્યા. કાળજી રાખવા અનુરોધ. જૂનાગઢ રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે માણાવદર તાલુકા પંચાયત ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લાના ખેડ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલા પ્રશ્નો વિશેનો ચિત્તાર પણ મંત્રીશ્રીએ મેળવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, મદદનીશ કલેક્ટર શ્રી ઐશ્વર્યા દુબે સહિતના પદાધિકારી શ્રી અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ માણાવદર તાલુકામાં અતિ ભારે વરસાદથી થયેલ નુકસાન અને સમસ્યાઓ અંગે રજૂઆતો સાંભળી હતી. આ સંદર્ભે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે સંપર્ક વિહોણા રહેતા ગામડાઓમાં ભારે વાહન વ્યવહાર વહેલી તકે શરૂ થાય તે માટે પ્રાથમિકતા આપી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. ખેડ વિસ્તારમાં પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્નના નિરાકરણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ પણ તાત્કાલિક સર્વે કરી એક યોજના બનાવવા માટે સૂચના આપી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ રજૂ થયેલા પ્રશ્નો સંદર્ભે જરૂરી સ્થળ ખરાઈ કર્યા યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે વંથલી માણાવદરના પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલે કહ્યું કે અતિ ભારે વરસાદથી 20 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને 1364 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સ્થળાંતરિત લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. તેમજ 100 થી વધુ ટીમ દ્વારા પાક ધોવાણ નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી ઐશ્વર્યા દુબે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાવજરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, અગ્રણી શ્રી વજુભાઈ ઝાલાવડિયા, તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. મેં માથે ઊભી ઘણી મહેનત કરાવીને 50% પૂગ્યો. કામગીરી ખૂબ નબળી રહી એટલે આપણે કઈ સૂચના આપો કે હજી પણ તાત્કાલિક અમલવારી થાય. ભવિષ્યમાં વધુ વરસાદ આવે તો માનવતાની પ્રજા હેરાન ના થાય. વિશેષ આપણા વિસ્તારની અંદર છેલ્લા 10 વ્યક્તિગત છે સાહેબ માનવતાની બે દિશાઓ છે. બંને દિશાઓમાં નદીઓ રહે છે, ઓગળા હોય છે. આ બંને ઓગળા છે એ ટોટલી પેક થઈ ગયેલા છે. પાવરની સાડીઓથી સાફ સફાઈ થઈ નથી. આજની તારીખે કે તો આપણે બતાવી દઈશું. બીજા નંબરમાં કે જે કંઈ આ લોકોને ખસેડવા પડે એનું મેઇન કારણ છે ઓગળા પેક થવું. ઉત્તર દક્ષિણના બે બાજુના જે ઓગળા છે આવ પેક થઈ ગયા છે એને ખુલ્લા કરવાની જરૂર છે. બીજું માણાવદરની અને બાટવાની બેની જનતા જનતા આરોગ્ય બાબતમાં એટલી ચિંતિત છે કે પશુઓને કાપવા માટે મરેલા પશુના નિકાલ માટેનું આ ડેમનું પાણી ભરે છે ને ન્યા છે નિવારણ કરવાનું. એટલે અત્યારે તમે સાહેબ આમ જાઓ ને ત્યારે જે પાણી પડે જોજો હાથમાં લઈને તમે ખાલી આમ જોશો ને તો સાબુથિયા જોશો ને તો સાફ નહીં થાય. આ આરોગ્ય સાથે ચેડા નહીં. એટલે આ બંને ઉપકરણને સાફ કરાવવાનું અને એ પશુ કાપવાનું ગમે ત્યાં ખસેડે. આ બે બાટવાની જનતાનું જો આરોગ્ય જાળવવું હોય તો આ કરવું જરૂરી છે. મામલતદાર સાહેબને પણ આ બાબતે કીધેલું છે, નગરપાલિકાને પણ ખબર છે. કેમ થાય થતું નથી એ આપણે ખબર નથી, શું કારણ છે આપણે જાણતા નથી. તો મારી નમ્ર વિનંતી છે કે બેને શહેરની જનતાને ધ્યાનમાં રાખી આ નિર્ણય તાત્કાલિક લે અને આ પશુ જે કપાય છે એ આજની તારીખે કોઈ ચેક કરવું. આટલા બેને હું ચેલેન્જ આપું છું કે તમે ખાલી પાણીમાં હાથ બોલો કે જે માનવની જનતા પીએ છે એ પાણી હાથ તમે નાક પાસે લઈ જઈ શકો.